દમણમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી રસ્તાઓ પર વૃક્ષો પડ્યા તો ઔદ્યોગિક વિસ્તારોમાં કાદવનું સામ્રાજ્ય। ચોમાસું શરૂ પણ નથી થયું ત્યાં માત્ર એક માવઠાના ઝાપટામાં જ રસ્તાઓની આ દશા સર્જાતા સ્થાનિકો અને કામદારોમાં રોષ। સંપ્રદેશ દમણ તથા આસપાસના વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે પ્રદેશના રસ્તા ઉપર વૃક્ષો પડવાના બનાવ બન્યા હતા। નાની દમણના વરકુંડ મુખ્ય માર્ગ ઉપર મળસ્કે એક વૃક્ષ રસ્તાની વચ્ચે પડતા વાહન વ્યવહારને સીધી અસર પહોંચી હતી, જેની જાણ દમણ ફાયર વિભાગને થતા ટીમ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી કટર મશીનની મદદથી રસ્તા ઉપર પડેલા વૃક્ષ તેમજ તેની ડાળીઓને દૂર કરી માર્ગ ખુલ્લો કરતા વાહન ચાલકો અને રાહદારીઓને મોટી રાહત મળી હતી। તો બીજી તરફ વરસાદને પગલે દાબેલના હટિયાવાડ ઔદ્યોગિક વિસ્તાર રસ્તા ઉપર કાદવનું સામ્રાજ્ય સર્જાતા નાના મોટા વાહન ચાલકો તથા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરીને રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું। કાદવયુક્ત માર્ગોના કારણે અવરજવરમાં સર્જાયેલા અવરોધોને પગલે ટ્રાન્સપોર્ટરોની સાથે સ્થાનિકો અને કામદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। દમણમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ આવેલા છે, પરંતુ આ ઔદ્યોગિક વિસ્તારમાં સુવિધાનો અભાવ આંખે ઉડીને વળગે છે અને હજી તો ચોમાસું શરૂ પણ નથી થયું ત્યાં માત્ર એક માવઠાના ઝાપટામાં જ રસ્તાઓની આ દશા છે। ત્યારે ચોમાસું બરાબર જામશે ત્યારે શું હાલત થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે। અહીંના ઔદ્યોગિક વિસ્તારમાં દર ચોમાસે માર્ગો કાદવ કીચડમાં તબદીલ થઈ જતા હોય છે, જેને કારણે કંપનીઓ કામદારોનો ઔદ્યોગિક માલ સામાનનું પરિવહન કરતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।